નાતા એક જ ભાઈ પણ કોલગેટ આરે બ્રશ ફ્રી આવ્યું હે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે જો આપણે એરપોર્ટ જવાનો પ્લાન કરી રહ્યા છીએ. જો રસ્તો લડી જાય તો એરપોર્ટ જવું છે, બાકી આપણે આ બાજુનો વિસ્તાર આટલામાં ફરવાના છીએ. મિત્રો મસ્તનું લોકેશન છે, એક નંબર. હું આવ્યો તો મને બહુ મજા આવે છે, એમ થાય કે નાના કંઈક છે, કુદરતી વાતાવરણ બહુ મસ્ત છે. તો ચાલો આપણે આગળ જઈએ, જોઈએ કેવું છે. વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો હવે આપણે અત્યારે નદીએ પહોંચી ગયા છીએ. પાણીનો ધોધ એ બહુ મસ્તનો આવે છે. હાલો જોઈ લઈએ કેવો છે પાણીનો ધોધ. મિત્રો પહેલા આ એક ડુંગર ઉપર ચડવું છે, બને તો એરપોર્ટે તો જવાનું જ છે. જો એરપોર્ટ હવે નજીક આવતું જાય છે. ખાસ વિડીયોમાં બન્યા રહીજો, બહુ મજા આવવાની છે તમને. પહેલા ડુંગર ઉપર ચડવું છે, બહુ અઘરો રસ્તો છે. ઓ માય ગોડ, બાકી વાતાવરણ એક નંબર હોય એનું, ખરેખર અદ્ભુત નજારો છે એનો, અદ્ભુત. મિત્રો હું અત્યારે એકલો નથી આવ્યો, મારા બનેવી પણ એક સાથે છે, અને એક ભાઈનો હજી પાછો ફોન આવ્યો, એ મારા બીજા બનેવી છે, એને પણ અહીંયા આવવું છે. તો અમે ઘડીક અહીંયા રાહ જોઈશું, એ આવે ત્યાં સુધી. મિત્રો ડુંગર ચડતા ચડતા ખરેખર થાકી રહ્યો. તો અત્યારે આપણે ઠેઠ ઓલી નદી હતા ત્યાંથી અહીંયા પહોંચ્યા. એરપોર્ટ સામે છે, એરપોર્ટ સામે. અહીંયા જો આપણે રસ્તો જડે તો જવાનો પ્લાન તો 100% છે, પણ હવે આગળ શું થાય છે. એરપોર્ટે લગભગ તો જવું જ છે, બને એટલી આપણે કોશિશ કરીશું. હવે એક ભાઈબંધ આવે છે, હવે એની રાહ છે, જ્યારે આવે પછી આપણે અહીંયા જઈએ. નાતા એક જ ભાઈ પણ કોલગેટ આરે બ્રશ ફ્રી આવ્યું છે. એકનું કીધું તો ત્યાં 2 આવ્યા, અને એરપોર્ટ જવાનો પ્લાન આપણો બની ગયો છે, કેમ કે બહુ શેટું પડી જવાનું છે, અને હવે ઘરે જવું છે. કોલગેટ આરે બ્રશ 2 ફ્રી આવ્યા છે. કીધું તું એકનું પણ આવ્યા છે 2. એની વિશે તમારે કાંઈ કેવું હોય? સપોર્ટર એને કાંઈ જો તમારે કેવું હોય તો કોમેન્ટમાં કહી દીજો. હવે અહીંથી આપણો વ્લોગ પૂરો થાય છે. મિત્રો કેવો લાગ્યો આજનો તમને વ્લોગ? ખરેખર જવાનું હતું એરપોર્ટે, પણ પાછળ મોટો જબરો બ્રિજ છે, એનો અહીંથી રસ્તો બહુ શેટો છે. આડી મોટી જબરી નદી છે, અને એરપોર્ટ ખરેખર અહીંથી બહુ શેટો લાગે, એટલે એરપોર્ટ જવાનો પ્લાન આપણે અહીંથી કેન્સલ કરીએ છીએ. તો લગભગ જવું તો હતું એરપોર્ટે, પણ બહુ શેટું પડી ગયો, ને હવે આપણી પાસે ટાઈમ નથી, સાંજ પડવા આવી છે. તો હવે આપણે મળીશું નવા વિડીયોમાં. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો.